નમસ્તે, જય ભારત. મિત્રો, ઘણા બધા સમયથી ડોલરની સામે રૂપિયો ઘટતો જાય છે એવી મીડિયામાં ઘણી બધી પાર્ટીઓએ આ વાતોને ઉછાળી છે અને ગમે તે રીતે પણ ઇલેક્શનની અંદર ગુજરાતના ઇલેક્શનમાં સ્પેસિફિકલી એક મોટી પાર્ટીને ટાર્ગેટ કરી અને એવી બધી વાતો પણ ફેલાઈ રહી છે કે ભાઈ રૂપિયાની નોટ ઉપર જો દેવી દેવતાના ફોટોગ્રાફ હોય તો એ રૂપિયાનું અવમૂલ્યન થતું અટકે. મિત્રો, આ વાતને આપણે સમજવી રહી કે એકચ્યુઅલી શું છે. તો બહુ સિમ્પલ તમને એક ઇતિહાસની સાથેની જ હું વાત કરીશ કે જેથી તમને આ વાત સમજવી બહુ ઇઝી પડશે. શરૂઆત આપણે કરીએ છીએ 1800 સાલ સુધી. તો 1800 સાલ સુધીમાં આખા વર્લ્ડના જીડીપીમાં સૌથી મોટું જો કોઈનું કોન્ટ્રીબ્યુશન હોય તો ભારત અને ચાઇનાનું હતું. એ પછી ધીરે ધીરે યુએસએ એટલે અમેરિકાની શોધ થઈ. અમેરિકાની અંદર પણ જર્મન કોલોનીઝ બની, સ્પેન કોલોની બની, યુરોપિયન કોલોનીઝ બની અને એમ કરતાં કરતાં સમયાંતરે જ અમેરિકા પોતે એ આઝાદ થયું. અમેરિકા એક ખૂબ મોટું રાષ્ટ્ર તરીકે બન્યું. એને ધીરે ધીરે નવા નવા સ્ટેટ્સને પોતાની સાથે જોડતા ગયા. આ સ્ટેટને જોડતા ગયા એમાં ઘણા બધા એવા ઉદાહરણ બી છે કે અમેરિકાએ યુએસએસઆર પાસેથી પણ એક બે સ્ટેટ ખરીદ્યા હતા. આપના આશ્ચર્ય વચ્ચે ફિલિપાઇન્સ એમને ખરીદ્યું હતું અને ફિલિપાઇન્સને ખરીદ્યા પછી $20 મિલિયન ફિલિપાઇન્સે પોતે આઝાદી મેળવી એટલે અમેરિકાના $20 મિલિયન ગયા. પણ આ રીતે અમેરિકાએ ધીરે ધીરે વિશ્વમાં પોતાનો પગદંડો જમાવ્યો. તો એને અમેરિકાથી ઘણા દૂર હવાઈ ટાપુ પર ચઢાઈ કરીને હવાઈ ટાપુની અંદર પોતાની ટેરિટરી બનાવી હતી ને એને કબજો કરેલો. એટલે આવી રીતે અમેરિકાએ મેક્સિકો સાથેથી પણ ઓહાયો ને અન્ય સ્ટેટ્સને એને છૂટા પડ્યા એ પોતાની અંદર એને મેળવી દીધા. એટલે આ બધા જ કાર્યો અમેરિકાએ કરેલા છે. તો વર્લ્ડની અંદર એ વખતે બે જ ઇકોનોમી ચાલતી હતી મિત્રો. ધ ફર્સ્ટ ઇકોનોમી વોઝ અમેરિકા એન્ડ ધ સેકન્ડ વોઝ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા. દેટ ઇઝ કોલ્ડ USA એન્ડ USSR. તો એક જ ટાર્ગેટ હતો કે જે અમેરિકાની વિરુદ્ધ છે, કોમ્યુનિસ્ટ તરફની કોઈ વિચારધારા છે કે અન્ય કોઈ વિચારધારાઓ છે, તો એને દબાવી કેવી રીતે અને રશિયા તરફનો ઢોળાવ કેવી રીતે અટકાવો. તો એના માટે સૌપ્રથમ આપણે વાત કરીએ તો પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ જે યુરોપિયન કન્ટ્રીઝ વચ્ચે થયું હતું ત્યારે એક્ટિવલી અમેરિકાએ આ યુદ્ધોમાં ભાગ નહોતો લીધો. પણ સ્માર્ટ કન્ટ્રી હતું. એ લોકોએ શું કર્યું છે કે આ યુદ્ધની અંદર પોતાના હથિયાર અને થોડા મહદાંશમાં પોતાના સૈનિકોને પણ એ લોકોએ મોકલેલા. તો હથિયારનો જે સોદો થયો એના કારણે અમેરિકાને એ વખતે એ ઇકોનોમી તૂટી ગયેલી હોવાના કારણે ઘણું બધું ગોલ્ડ મળ્યું અને અમેરિકા ગોલ્ડ રીચ બનેલું. સાથે સાથે એનો ડોલર એટલો બધો મજબૂત થયેલો કે આ યુદ્ધ કરતી કન્ટ્રીઝને કે જેને અમેરિકા સપ્લાય કરી અને યુદ્ધના સાધનો સપ્લાય કરીને લઢાવી રહેલું હતું, એ કન્ટ્રીને એવો વિશ્વાસ બેઠો કે આપણા દેશની કરન્સી કરતાં ફોરેન કરન્સી બટ ઓબ્વિયસ અમેરિકાની કરન્સી સ્ટ્રોંગ છે, તો આપણે આપણી કરન્સીને લિંક કરી દઈએ US ડોલર સાથે. એન્ડ દે ટુક અ સ્ટેપ એન્ડ દે લિંક ધેર એન્ટાયર કરન્સી. એવા 28 નહીં પણ 45 કન્ટ્રીઝે આ ડિસિઝન લીધું કે આપણે અમેરિકાની સાથે લિંક થઈ જઈએ અને અમેરિકાને રિક્વેસ્ટ કરી કે અમે ચૂકવેલા તમને જે તમારી પાસે ગોલ્ડ રિઝર્વ છે તમે ડોલરને એની સાથે લિંક કરો જેથી ડોલર બહુ ફ્લક્ચ્યુએટ ના થાય અને ડોલર સ્ટીડી રહે અને અમે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ. દે પીપલ આર વાઇઝ ઇનફ. એમને આ વાતને સ્વીકારી એક જ વર્ષમાં આ કોન્ટ્રાક્ટને એમને છૂટો કરી દીધો અને દે સેડ કે નહીં ડોલર ફ્રી રહેશે અને એની પ્રાઇસ એના ડિમાન્ડની સાથે અપ એન્ડ ડાઉન જશે. નાઉ ધ થિંગ ઇઝ દેટ કે ડોલર આ રીતે છૂટું થયા પછી અમેરિકાને એક દબદબો બનાવવા માટે સૌપ્રથમ એને DDTAની નિર્માણ કર્યું. DDTA વોઝ દેટ ઇન્સ્ટિટ્યુશન કે જે આખા વર્લ્ડને એક જ ટ્રેડ માર્કેટના પ્લેટફોર્મ પર લાવે અને તમે એની અંદર વસ્તુઓ વેચી શકો. ધ સ્ટોરી બિહાઇન્ડ ધ ગેમ ઇઝ કે અમેરિકા નોઝ દેટ કે સૌથી વધારે પ્રોડક્શન આપણી પાસે છે, સૌથી વધારે રિઝર્વ આપણી પાસે છે, એટલે વર્લ્ડની જે રિક્વાયરમેન્ટ્સ છે, જે એગ્રીકલ્ચર બેઝની રિક્વાયરમેન્ટ છે, ડેફિનેટલી અન્ય કન્ટ્રીઝ પોતપોતાની અંદર પાકતું વસ્તુ નાખશે. પણ વી આર
સ્માર્ટ ઇનફ, વી આર ટેકનિકલી સાઉન્ડ ઇનફ. તો મોટાભાગનું જે વર્લ્ડની રિક્વાયરમેન્ટ છે, જે મિકેનિકલ છે, મશીનરીઝ છે, જે વોર ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એ બધું તો આપણે સપ્લાય કરશું. આજે પણ તમને ખબર હોય તો મિત્રો, 500 જે આપણે મેઇન કંપનીઝ કહીએ છીએ, ફોર્ચ્યુન 500, કે જે કંપનીઝ પોતાના પગારોથી, પોતાના બેલેન્સ શીટથી, પોતાના સ્ટાફ સાથેના વ્યવહારોથી, સ્ટાફના અંદર કંપનીના બિહેવિયર્સથી, કંપનીની પોલિસીસથી વર્લ્ડની બેઝ 500 કંપનીઝ છે, એની અંદરથી 45% કંપનીઝ, આઈ મીન ટુ સે 2207 ઓર 209 કંપની બિલોંગ્સ ટુ અમેરિકા. અમેરિકાની સેકન્ડ પોલિસી રહી છે કે જે બ્રેન છે એને તમે કોઈ પણ કાળે પોતાની જોડે લાવો. યુ જસ્ટ ગો થ્રુ ધ હિસ્ટ્રી ઓફ અમેરિકા. સુનિતા વિલિયમ્સ છે, કે આઈન્સ્ટાઈન છે જર્મનના, સુનિતા વિલિયમ્સ ઇન્ડિયાના હતા, જર્મનના આઈન્સ્ટાઈન છે, માર્ક ઝકરબર્ગ છે જે સાઉથ આફ્રિકાના હતા. તો આવા બધા જે ઇન્ટેલિજન્ટ બ્રેન છે, એ ઇન્ટેલિજન્ટ બ્રેનને અમેરિકાએ પોતાને ત્યાં સ્પેશિયલ વિઝાથી રાખ્યા અને આખા વર્લ્ડના બ્રેનને પોતાની તરફ રાખ્યા. એ લોકોને એટલી ખબર હતી કે મારી પાસે ફોર્ચ્યુન 500 કંપનીઝની 45% કંપનીઝ એક્રોસ ધ વર્લ્ડમાં અમેરિકાની છે. તો એ કંપનીઓને એટલું સરસ માહોલ આપ્યું, એટલું સરસ પ્લેટફોર્મ આપ્યું કે દે કંપનીઝ બીકમ મોર એન્ડ મોર બિગર એન્ડ બિગર એવરી ડે. દે બાય ઈચ એન્ડ એવરી સ્મોલ યુનિટ એક્રોસ ધ વર્લ્ડ. હમણાં જ જો તમને ખબર હોય તો કે ઇલોન મસ્કે ટ્વિટર કંપનીને લઈ લીધી. તો એને જ્યારે પરચેસ કર્યું તો વોટ હી સેડ કે મેં એક સોશિયલ મારા વિચારોથી, અને મને એમ થતું હતું કે લોકોને આના દ્વારા આપણે કંઈક ફેર વિચારોની આપ લે કરવાનું કરી શકશું. દેટ્સ વાય આઈ બોટ ધીસ કંપની. ઠીક છે, એ તો ઇન ફ્યુચર ખબર પડશે કે વોટ ઇઝ હીઝ આઈડિયા બિહાઇન્ડ ધીસ પરચેસ ઓર અ ડીલ. તો આ રીતે અમેરિકાએ પોતાની સાથે ડીડીટીએ દ્વારા આખા વર્લ્ડની તમામ કંપનીનો બિઝનેસ પોતે ધીરે 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 કેપ્ચર કર્યો. દેન આફ્ટર 1995માં ઇટ કન્વર્સ ઇન ટુ WTO. વોટ ઇઝ ધ સ્ટોરી ઓફ WTO? વોટ ઇઝ ધ સ્ટોરી ઓફ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન? ધ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્ટોરી એવી છે કે અમેરિકાના કેન્દ્ર સ્થાને રહે છે અને મેજોરિટી ટોટલ જે બી કંપનીઝને વર્લ્ડની કોઈ પણ જગ્યાએ કંઈ પણ ખરીદી કરવી હોય તો એ લોકોએ એક એવું સ્ટ્રક્ચર બનાવ્યું હતું. એ સ્ટ્રક્ચરની અંદર હું તમને બહુ સિમ્પલ એક ઉદાહરણ આપીને કહું કે સમજો કે ઇન્ડિયાની એક બહુ મોટી કંપની છે, એને શ્રીલંકાની અંદર જઈને, જેનું ખરેખર એર ડિસ્ટન્સ કન્સિડર કરો તો ભારતના છેડાથી શ્રીલંકાનું એર ડિસ્ટન્સ એટલે 20 કિલોમીટર બી નથી, અને તમે એને દરિયાઈ માર્ગે જાઓ તો 40-50 કિલોમીટર છે, અને તમે એર માર્ગે દિલ્હીથી જાઓ તો એ 2.5-3 કલાક કે 3.5 કે 4 કલાકમાં યુ મે રીચ ટુ ધ શ્રીલંકા. આની અંદર તમારે 100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શ્રીલંકાના અંદર 100 કરોડના ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એ કંપનીએ ફર્સ્ટ ઓફ ઓલ વોટ હી હેઝ ટુ ડુ ઇઝ હી હેઝ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અમેરિકા. ઇટ મીન્સ દેટ ફર્સ્ટ દે વાયર ટુ ધેર ઇન્ડિયન બેંક. ઇન્ડિયન બેંક એની અમેરિકાની બ્રાન્ચની અંદર એ 100 કરોડ ટ્રાન્સફર કરવા માટેનો આદેશ કરશે. એ 100 કરોડ રૂપીસનું ત્યાંથી ડોલરમાં કન્વર્ઝન થશે. એ ડોલર દેન આફ્ટર એ શ્રીલંકન બેંકની સિસ્ટર બેંક જે અમેરિકામાં છે એમાં ટ્રાન્સફર થશે. દેન દેટ બેંક કન્વર્ટ્સ દેટ ડોલર ટુ શ્રીલંકન રૂપીસ, અને દેન આફ્ટર શ્રીલંકન કરન્સીની અંદર એ શ્રીલંકામાં રકમ ટ્રાન્સફર થશે. મિત્રો, આની અંદર એકચ્યુઅલી શું થઈ રહ્યું છે કે 100 કરોડ રૂપિયા તમે જ્યારે મોકલો છો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એ ડોલરમાં કન્વર્ટ થાય છે. દેટ ઇઝ અ ફર્સ્ટ થિંગ. ડોલર ટુ શ્રીલંકન કરન્સી એ સેકન્ડ ટાઈમ કન્વર્ટ થાય છે. આ બંનેનો કન્વર્ઝનનો જે ચાર્જિસ છે એ પેલી અમેરિકન બેન્કો જે એક્સ અને વાય છે એ ત્યાં આગળ રિસીવ કરે છે. ઇટ મીન્સ કે જો આ બંનેનો થઈને 3% ચાર્જ થતો હોય તો 100 કરોડની ડીલમાં 3 કરોડ રૂપિયા અમેરિકન બેન્કોને મળ્યા. આપ વિચાર કરી શકો કે દુનિયાના અબજો ટ્રાન્ઝેક્શન ફક્ત ને ફક્ત ડોલરમાં થાય છે. તો એના કારણે અમેરિકન ઇકોનોમી કેટલી બધી ડે બાય ડે સ્ટ્રેધન થઈ રહી છે, અને આ જ રકમની તાકાતથી એનો ડોલર એ ડે બાય ડે વધી રહ્યો છે. મિત્રો, ડે બાય ડે ડોલર વધી રહ્યો છે. સેકન્ડરી અમેરિકામાં કહે છે કે અત્યારે રિસેશન છે. તો રિસેશનને ટાંકવા માટે એમને શું કર્યું કે દે આર ઓલ્સો સ્માર્ટ ઇનફ. એની અમેરિકન ફેડ બેન્કે દે ટેક અ કોલ. એમને એવું કહ્યું કે ભાઈ અમે 25 પૈસા જ વ્યાજ આપતા હતા, પણ અમારા ડોલરની મજબૂતાઈ માટે અમે અત્યારે 4% ઇન્ટરેસ્ટ આપશું.
આપને આશ્ચર્ય થશે કે છેલ્લા એક વર્ષમાં તમે એક કરન્સી બાસ્કેટ પકડો ને તો કરન્સી બાસ્કેટની અંદર તમે ચાઇનાની કરન્સી મૂકી શકો, તમે યેન મૂકી શકો, તમે યુરો મૂકી શકો, તમે રૂબલ મૂકી શકો. આ બધી જ કરન્સીઓની તમે બાસ્કેટ બનાવો તો એ બધી જ બાસ્કેટની અંદર અમેરિકાનો ડોલર, ઓસ્ટ્રેલિયન ડોલરને પણ અંદર મૂકી દો, તમે કેનેડિયન ડોલરને પણ અંદર મૂકી દો, તો આ બધી જ કરન્સીની અંદર જે અમેરિકાનો ડોલર છે એ છેલ્લા એક વર્ષથી મજબૂત થઈ રહ્યો છે. કારણ એ છે કે જેમ જેમ એ લોકોએ ઇન્ટરેસ્ટ રેટ ત્યાં આગળ ફેડ બેન્કે ઇન્ક્રીઝ કર્યો છે, લોકો એ 4%ના રેટને કેશ કરવા માટે આખા વર્લ્ડનું ઇન્વેસ્ટમેન્ટ તોડીને ત્યાં જઈ રહ્યા છે. બિકોઝ દે નો દેટ કે હું ત્યાં જઈને 4% વ્યાજ લઉં છું ને સાથે સાથે મારો ડોલર એટલો મજબૂત થાય છે કે નિયરેસ્ટ યુરોઝ કરતાં પણ હું 18% પ્લસ થઉં છું. એક વર્ષમાં યુરો 18% ડાઉન ગયા છે. એટલે એ જો યુરોમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે તો એ લોકોએ તો ત્યાં ડોલરમાં જ લેવાનું છે, એટલે 4% અમેરિકાવાળા આપશે અને યુરોઝ 18% ડાઉન જશે એટલે 22%નું રિટર્ન મળશે. ઇટ્સ અ વન્ડરફુલ રિટર્ન. અને એ લોકો 2024-25 સુધી આ ઇન્ટરેસ્ટ રેટ પકડી રાખશે બિકોઝ એના રિસેશનમાંથી બહાર આવવું છે. અને યુકેની હાલત અત્યારે બહુ જ ખરાબ છે. યુકે ઓલરેડી 60%થી રિસેશનમાં જતું રહ્યું છે અને આ રિસેશનમાં ગયું છે એના કારણે યુકેને બહાર આવવા માટે ઇટ ઇઝ વેરી ટફ. સો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ એન ઓપોર્ચ્યુનિટી ફોર દેટ બિગ કન્ટ્રી અમેરિકા, કે હું ગમે તે રીતે ફેડ રિઝર્વની અંદર 4%થી વધારે જઈ તો મારો ડોલર એટલો બધો ડે બાય ડે ટ્રાન્ઝેક્શનથી તો મજબૂત થાય જ છે, પણ પેરેલલી હું એમાં ઇન્ટરેસ્ટ આપું તો વર્લ્ડના બધા જ લોકો જે મારા જ ઇન્વેસ્ટરો બહાર ગયેલા છે એ તોડીને પાછા મારી પાસે આવી જશે. કારણ કે તમને આશ્ચર્ય થશે, છેલ્લા એક વર્ષની અંદર પાકિસ્તાનની કરન્સી એ 22% ડાઉન ગઈ છે, ચાઇના કરન્સી 10.5% ડાઉન ગઈ છે, આપણે યુરોઝ કન્વર્ટ કરીએ તો 18-20% ડાઉન ગયા છે, ત્યારે ભારતનો રૂપિયો ફક્ત 10.25 ડાઉન ગયો છે. અને એ વાત સાચી છે કે એકચ્યુઅલી ડોલર સ્ટ્રેધન થઈ રહ્યો છે બિકોઝ ડોલર હેવ અ ટુ વેઝ ટુ બી અ મોર એન્ડ મોર સ્ટ્રેધન. વન ઇઝ દેટ because of trade each and every country has to pay in a dollar, so dollar is in demand. Once demand is increasing, by default the value of the thing is increasing. હું તમને બહુ સિમ્પલ ઉદાહરણ આપીને કહી દઉં કે તમારા ગામની અંદર એકમાત્ર જમીનનો પ્લોટ છે જેની આજુબાજુની અંદર દુનિયાભરની દુકાનો આવેલી છે, તો એ પ્લોટને હવે એનાથી વધારે સારા લોકેશનમાં કોઈ પ્લોટ છે જ નહીં, તો પ્લોટની રકમ રોજે રોજ વધવાની કે નહીં વધવાની? બાય ડિફોલ્ટ સેમ થિયરી એ અમેરિકાના ડોલર સાથે થઈ રહી છે બિકોઝ કે એ ડોલર એક્રોસ ધ વર્લ્ડ ટ્રેડની અંદર સિંગલ ટ્રાન્ઝેક્શન તરીકે હોવાના કારણે એની ડિમાન્ડ એટલી બધી વધારે છે કે ઈચ એન્ડ એવરી બેંક રિક્વાયર્ડ ધેટ. આપને આશ્ચર્ય થશે કે જ્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું તો યુક્રેન અને રશિયાના યુદ્ધમાં એક ભયંકર વસ્તુ થઈ. રશિયાના $300 બિલિયન ત્યાં પડ્યા હતા, કારણ કે એ પણ WTO દ્વારા ત્યાં આગળ એની બેન્કોમાં રૂપિયા રાખતો હતો ડોલર. આ જે દિવસે એની પાસે ડોલર આવ્યા, અમેરિકા સીઝ ધેટ ડોલર. અમેરિકા સેઝ કે યુ સ્ટોપ વોર વિથ યુક્રેન, otherwise we seize your currency which is lying in our banks. They seized $300 બિલિયન. સ્માર્ટ ઇનફ હતો આ માણસે, એ લોકોને જે ગેસની નીડ હતી ને ગેસ બંધ કરી નાખ્યું યુરોપિયન કન્ટ્રીમાં. યુરોપિયન કન્ટ્રીને કહ્યું કે તમારે ગેસ લેવું હશે ને તો તમારે મને પેલું ખાતું ઓપન કરી આપો. યુરોપિયન કન્ટ્રીઝના ગેસની નીડના કારણે નહીંતર ઠંડીમાં આ યુરોપિયન કન્ટ્રીઝ મરી જાય લોકો, કારણ કે એને આ ગેસથી જ દે આર મેનેજિંગ આખું જ એમનું આ ફ્યુલ માર્કેટ એ આ રશિયાના ગેસથી ચાલતું હોવાના કારણે એ લોકોએ ફરજિયાત અમેરિકાની પર પ્રેશર કરી અને એ ખાતાઓને પાર્શિયલી ઓપન કરાવ્યા અને અત્યારે એ ખાતાને ઓપરેટ થઈ શકે છે. આપના આશ્ચર્ય વચ્ચે આ રૂબલ પણ અત્યારે વધેલો છે. એટલા માટે વધેલો છે કે રશિયાએ એ કહ્યું કે ભાઈ તમારે જે જોઈતું હોય યુ હેવ ટુ પે મી ઇન રૂબલ. દેટ મીન્સ રૂબલ ડિમાન્ડમાં આવ્યો. 34% 1 યરમાં રૂબલ ઇમ્પ્રૂવ થયો. આ જ રીતે યુ વોન્ટ બિલીવ ધેટ, પણ જો તમે આ રૂપિયાને તમારે મજબૂત કરવો હોય તો તમારા ટ્રેડમાં રૂપિયો લાવવો પડશે. આપણા લોકલાડીલા અને વિઝનરી પ્રધાનમંત્રી અત્યારે એ જ કરી રહ્યા છે મિત્રો, કે એમને રૂપિયો ટ્રેડમાં લાવ્યા છે. નાઉ હી ઇઝ ટ્રાઇંગ ટુ ઓવરટેક અ ડોલર. એમને રશિયા સાથે જે $5 બિલિયન જે
કરી એમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ ઓપન કરવા માટેની એક આદેશ આપવામાં આવ્યો. આ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટમાંથી રૂપીસ ત્યાં ટ્રાન્સફર થશે ને ત્યાંથી રૂબલ ટ્રાન્સફર થશે રશિયાને. રશિયાને ચા ખરીદવી હશે તો રૂબલમાં જ પેમેન્ટ કરશે ને ત્યાંથી રૂપીસ અહીં આવશે. ઈરાનને તેલ જોઈશે તો ઈરાનનું તેલ જોઈશે તો રૂપિયો જ તમને ચૂકવાશે. ઈરાનને ચા જોઈશે તો ઈરાનને તમને રૂપિયા જ પાછા આપવાના છે. એ રીતે બધી જ કન્ટ્રીમાં અત્યારે રૂપીઝ કેમ ટ્રેડમાં ડાયરેક્ટલી ન આવે, રૂપીઝને જ લાવો એવું આપણા દેશે આ જ્યારે એક ધ્યેય પકડ્યો ત્યારે ધીરે એ જે દબદબો ડોલરનો હતો એમાંથી જે કન્ટ્રીઝ જે અત્યારે અમેરિકાની સાથે કોઈક ને કોઈક કારણસર થોડી મહદઅંશે નારાજગીથી ચાલી રહ્યા છે, એ કન્ટ્રીઝની અંદર આપણા રૂપીઝના ટ્રેડ ચાલુ થયા છે. મિત્રો, આના પેરેલલી એક બીજી વાત બી છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. એક વાત એવી છે કે અમેરિકાએ આ દબદબો ડોલરનો બનાવ્યો માટે ડોલરની પ્રાઇસ રોજે રોજ અપ થઈ રહી છે. સેકન્ડરી પોતાના રિસેશન માટે એ લોકો અપ લઈ ગયા છે અને અપ લઈ ગયેલા હોવાના કારણે એના ઇન્ટરેસ્ટ રેટ લોકો પાછા ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ગયા છે, કારણ કે બીજી કરન્સીસ ફોલ થઈ રહી છે. એટલે આ બીજો પ્રશ્ન આવ્યો છે. પણ એ જ રીતે ભારતની અંદર એક આ જે ઇમ્પોર્ટ કરતી વાત છે એની સામે ભારતમાંથી જે એક્સપોર્ટ થઈ રહ્યું છે, મિત્રો, આ પણ સમજવા જેવું છે કે જે વસ્તુ આપણે અમેરિકાને આપી રહ્યા છે કે અન્ય કન્ટ્રીઝમાં આપી રહ્યા છે ત્યાં ડોલરની સામે આપણને રૂપીઝ વધારે મળે છે. એટલે જ્યાં આપણા ઇમ્પોર્ટ થઈ રહ્યા છે ત્યાં આપણા રૂપિયાનું અવમૂલ્યન છે, પણ જ્યાં આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે ત્યાં આગળ આપણા રૂપિયાની સામે આપણા રૂપિયા એ ડોલરની સામે વધારે આવે છે. એટલે જે એક્સપોર્ટ કરતી કંપનીઓ છે એ લોકોને રૂપિયો નબળો થવાથી દે આર ગેટિંગ મોર મની પહેલાં કરતાં. હવે બીજી એક વાત આવી કે આ તો એક વાત આવી, પણ તમને આના પછીનું એક બીજું વસ્તુ ખબર છે કે વોટ ઇઝ અ મેક ઇન ઇન્ડિયા એન્ડ મેડ ઇન ઇન્ડિયા પ્રોસેસ. મેડ ઇન ઇન્ડિયા એન્ડ મેક ઇન ઇન્ડિયા પ્રોસેસ ઇઝ દેટ પ્રોસેસ કે તમે પહેલાં જે બધી સરકારો હતી એ શું કરતી હતી કે એ એક જ વસ્તુ કરતી હતી કે ભાઈ મારે તો ઇમ્પોર્ટ કરવું છે, મને આ વસ્તુ નથી, મને આપો, મને આ વસ્તુ નથી, આપો. એ વસ્તુ અહીં લાવીને એની અંદર 8-10% ભાવ ચડાવીને વેચી મારતી હતી. એટલે એ બધી જ વસ્તુઓમાં ઇમ્પોર્ટ ડ્યુટીના નામે જે 8-10% મળ્યું એ 8-10% મળીને સરકારો ખુશ હતી. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દરેક જણને કહ્યું કે તમારે મારા દેશના જનતાને વેપાર કરવો હોય તો તમારી બધી જ વસ્તુઓ અહીં મારા દેશમાં આવીને બનાવો. મિત્રો, પહેલાં એવી હતું કે 100 રૂપિયાની વસ્તુ આવતી તો એની ઇમ્પોર્ટ ડ્યુટી 12% હોય, 10% હોય, 8% હોય, એ દેશને મળે. બાકીની બધી વસ્તુ પેલા લોકો પાછી લઈ જતા હતા, થોડો ઘણો ટેક્સ ભરતા હતા. અહીં અત્યારે શું થયું છે કે જેને બી ગાડી વેચવી છે એને અહીં પ્લાન્ટ બનાવવાનો, પ્લાન્ટ બનાવો એટલે રો મટીરિયલ અહીં ગાડી ખરીદાય, પછી એ પ્લાન્ટની અંદર મજદૂર રાખો, મજદૂર આવે એટલે પગારો અહીં ચૂકવાય, મજદૂરોની ફેસિલિટી અહીં ચૂકવાય, ઇન્ડિયાનું ફ્યુલ વપરાય, ઇન્ડિયાની ઇલેક્ટ્રિસિટી વપરાય, બધા સ્ટેન્ડિંગ એક્સપેન્સીસના એના રોજે રોજ ખર્ચા એને ઇન્ડિયામાં કરવામાં. એટલે ઇન્ડિયાની અંદર એક બહુ જ મોટું મની સાયકલ થયું. એના વર્ષના અંતે એ લોકો જે પ્રોફિટ કરે છે ટેક્સ ભરીને 8 થી 10 રૂપિયા ત્યાં લઈ જાય છે. પહેલાં મિત્રો એ 100 રૂપિયાની વસ્તુ આવતી ત્યારે 10 રૂપિયા આપણી પાસે રહેતા હતા, 90 બહાર જતા હતા. અત્યારે એ 100ની વસ્તુ માટે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ બી અહીં કરવું પડ્યું છે, 90 આપણા દેશમાં રહે છે અને 10 બહાર જાય છે. માટે જ આપણા દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાસ્ટ ગ્રોઈંગ છે કે દેશમાં બહુ જ મોટો મની પુલ બન્યો છે. આ બહુ સમજવા જેવી વાત છે. અને જેમ જેમ આપણે રૂપીઝમાં ટ્રેડ કરશું એમ રૂપિયો ડિમાન્ડમાં આવશે. જેમ રૂપિયો ડિમાન્ડમાં આવશે માય ફ્રેન્ડ, એમ રૂપિયાનું વેલ્યુએશન અપ જશે. માટે રૂપિયો ડિમાન્ડમાં આવો, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આપને ખબર જ હશે કે આ રૂપીઝ અને ડોલરની જે ગેમ છે એ એકચ્યુઅલી ડિમાન્ડ વર્સિસ સપ્લાયની ગેમ છે. એક તો ક્યાં તો ફિક્સ રેટ હોય કે ભાઈ સેન્ટ્રલ બેંક નક્કી કરે કે ભાઈ આ રેટે અમે ડોલર લઈ લઈશું, અથવા તો આ રેટે રૂપિયાની સામે તમને ડોલર આપશું, અથવા ડોલરની સામે એટલા રૂપિયા આપશું. એ ફિક્સ રેટ ભારતમાં નથી. ભારતની અંદર એકચ્યુઅલમાં જે રેટ છે દેટ ઇઝ અ ફ્લક્ચ્યુએટિંગ રેટ કે જે ડે બાય ડે એની અંદર જે રીતે ડિમાન્ડ ઊભી થાય છે વર્સિસ સપ્લાય એ રીતનું એ રેટ ફિક્સ થતો હોય છે. પણ આ રેટને થોડું વધારે પડતું ઓર્ગેનાઇઝ કરવા માટે સેન્ટ્રલ બેન્કે એવો એક રૂલ કર્યો છે કે જો બહુ જ વધારે માત્રાની અંદર આ રૂપિયો ફ્લક્ચ્યુએટ થઈ જશે
તો એ ફ્લોટિંગ રેટ ભલે રહ્યો, પણ ઇટ્સ અ મેનેજ ફ્લોટિંગ રેટ, કે આપણને એમ લાગે કે હવે ડોલરની સામે રૂપિયો બહુ જ ઘટી ગયો છે, તો શું કરવાનું? તો તમે ઇન કેસ વધારે ડોલર બાય કરી લો. વન્સ યુ હેવ અ મોર ડોલર રિઝર્વ, દેટ મીન્સ તમારો રૂપિયો પાછો સ્થાયી થશે, કે તમે 200 million 300 million, સેમ લાઈક ઇફ યુ આર પરચેસિંગ મોર ગોલ્ડ, even you have a more reserve in your country, your amount would be the money, the rupees would be more stronger. સો એક તો રૂપિયામાં ટ્રેડ થાય, રૂપિયાની ડિમાન્ડ ઊભી થશે તો બી. સેકન્ડલી વી ઓલ નો દેટ કે ઇન્ડિયા હેડ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ બાય અ બિગ અમાઉન્ટ ઓફ ગોલ્ડ ફ્રોમ ધ યુએ ઇન અધર કન્ટ્રીઝ. સો ધીસ ઇઝ અ સ્ટોરી કે કેમ આ રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે. કારણ કે ડોલર મજબૂત થઈ રહ્યો છે, નહીં કે રૂપિયો તમારો ઘટી રહ્યો છે. રૂપિયો તો એકચ્યુઅલી અધર વર્લ્ડની બધી કન્ટ્રીઝ કરતાં આપણો રૂપિયો એક વર્ષમાં 10.25% જ ડાઉન થયો છે. ઇવન ચાઇનાની કરન્સી 10.47% ડાઉન થઈ છે. એટલે રિસેશનની સામે એક તો ટ્રેડ એના અંદર ડોલર સિવાય આખા વર્લ્ડમાં થતું નથી, એટલે એ એની મોનોપોલી છે. અને બીજું એને 4% જેટલું એની ફેડ બેન્કે 4%નું ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન ડિક્લેર કર્યું છે. એન્ડ દેટ્સ વાય એ રિટર્નના માટે આપણે પણ એક આરબીઆઈએ પણ રૂપિયાને વધારે મજબૂત કરવા માટે અહીં ગાડી પણ એક મોટા ઇન્ટરેસ્ટ રેટો ડિક્લેર કરવા પડશે. માટે ઇન ફ્યુચર મિત્રો તમે જોજો, બેંકના એફડીઆરના રેટ્સ ઇન્ડિયામાં વધશે. સાથે સાથે એક નુકસાનનું કારણ બી બનશે કે જો ઇન્ટરેસ્ટ રેટ ઇન્ડિયામાં વધશે તો પછી એની સામે લેન્ડિંગ રેટ થોડા વધવાના. પણ આ તમારે પહેલાં વર્લ્ડ ઇકોનોમીની સાથે પેરેલલ લેવા માટે, એ બંનેની બેલેન્સ સાચવવા માટે આ એક બહુ સ્ટેટિસ્ટિકલ વસ્તુઓ છે જે સમજવી બહુ જરૂરી છે. એ બેલેન્સ સાચવવા માટે પણ તમારે એક વખત માટે એફડીઆરના રેટ ઇમ્પ્રૂવ કરવા પડશે, ઇન્ક્રીઝ કરવા પડશે. અને ઇન્ક્રીઝ કરવાથી બાય ડિફોલ્ટ લેન્ડિંગ રેટ ઇન્ક્રીઝ થશે. ધીસ ઇઝ અ સ્ટોરી બિહાઇન્ડ કે કેવી રીતે આ શું શું થઈ રહ્યું છે. પણ દેશમાં રૂપીઝનું ટ્રેડ એ સરકાર ખૂબ મહેનતથી વધારી રહી છે. વધારે ને વધારે બધી જ વસ્તુઓ ઇન્ડિયામાં બનશે તો ઇન્ડિયાની ઇકોનોમી ખૂબ સ્ટ્રેધન થશે. અને એ વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનના કારણે શક્ય બન્યું છે. મને તો આશ્ચર્ય થાય છે કે કોઈ એક જગ્યાએના રાજ્યના મુખ્યમંત્રી એ એક લેવલ ઉપર આવી વાત કરે છે કે દેવી દેવતાના ફોટા લગાડો, અને પોતે એમ કહે છે કે હું આ ઇન્કમટેક્સનો કમિશનર હતો અને હું આઈઆરએસનો માણસ, એક્સ આઈઆરએસ છું, અને આઈઆઈટીનો હું એન્જિનિયર છું. મારા તો આશ્ચર્ય વચ્ચેની વાત છે કે આ કેવી વાત આ વ્યક્તિ કરે છે કે જે પાછો બે સ્ટેટ તો પોતે ચલાવે છે. આપણે અત્યારે એ વસ્તુ પણ વિચારવા જેવી રહી કે જેના વિઝનની અંદર આવું ગાણપણ હોય, એ બે સ્ટેટનું શું થશે? એ વાતને આપણે છોડી દઈએ છીએ. તો મારી આખી વાત કે હાઉ ધ મની વર્ક્સ, હાઉ ધ રૂપી વર્ક્સ, હાઉ ધ ડોલર વર્ક્સ એન્ડ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મિત્રો, બીજી બી તમને એક વસ્તુ કહું કે અમેરિકાએ જે રીતે લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે, એ જ રીતે ભારત પણ અત્યારે એના મુખ્ય ઉદ્યોગપતિઓને એક સારું માહોલ ને સારું એટમોસ્ફિયર આપવાની કોશિશ કરી રહ્યો છે. જેટલા તમારા બિગ હાઉસીસ જેટલા મોટા થશે અને એક્રોસ ધ વર્લ્ડ એ લોકો મોટા એક્વાયરિંગ કરશે, મોટી મોટી કંપનીઓ ખરીદશે. એ એક્વાયરિંગને કંપનીઓના કારણે જ એ કંપનીઓમાંથી તમારો રૂપીઝ બહાર વધારે મજબૂત થશે. આપના આશ્ચર્ય વચ્ચે જે 207 કે 209 ફર્સ્ટ 500 કન્ટ્રીઝ જે કંપનીઝ છે, એ 500 કંપનીઝની જે 207 કંપનીઓ છે, એ 207 કંપનીઓ જે કહી શકાય કે અમેરિકાની અંદર છે, એ લોકો એવરી યર દે આર પરચેસિંગ ન્યૂ કંપની એક્રોસ ધ વર્લ્ડ. એમનો દબદબો બેસાડી રહ્યા છે. એના કારણે ડોલર વધુને વધુ મજબૂત થઈ રહ્યો છે. બિકોઝ આફ્ટર ઓલ દે ટુક ઈચ એન્ડ એવરી પ્રોફિટ પાર્ટ ટુ અમેરિકા. એ જ રીતે જો આપણા દેશની આ મોટી 50 કંપનીઓ એ આવી રીતે ફ્રી હેન્ડથી એક્રોસ ધ વર્લ્ડ જો પોતે મહેનત કરીને આગળ આવી અને એ કંપનીઝની અંદર નવા એક્વાયરિંગ કરીને ભારત તરફ કરે. આપના આશ્ચર્ય વચ્ચે તમને કહું તો સૌથી મોટી ઓસ્ટ્રેલિયાની, એ જો કોકિંગ કોલની કોઈની પાસે માઇન હોય તો દેટ માઇન બિલોંગ્સ ટુ
રિસ્પેક્ટેડ અદાનીસ. મિત્રો, આપને આશ્ચર્ય થશે કે આર્માન્કોનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ જો વર્લ્ડની અંદર 5 જગ્યાએ હોય તો દેટ વન ઓફ ઇઝ અવર રિલાયન્સ. ઇવન ધો ટાટાનું આપણે ગૌરવ થાય કે જેગવાર જે આખા વર્લ્ડમાં એવું કહી શકાય છે કે એના પેરેલલ કોઈ કાર નથી, એ કાર અત્યારે ટાટા પોતે ખરીદીને આખા વર્લ્ડને સપ્લાય કરી રહ્યા છે. તો આપણા માટે આ ગૌરવની વાત છે. આપણી ઇન્ડિયામાં બનેલી મારુતિસ એ વર્લ્ડના 28 કન્ટ્રીઝની અંદર જઈ રહી છે. સો ધીસ ઇઝ અ સ્ટોરી માય ફ્રેન્ડ્સ, કે એ કંપનીઓ અહીં જેટલી મોટી થશે અને અહીંથી બહાર જેટલું એક્સપોર્ટ કરશે એટલો વધુ ફોરેન કરન્સી ઇન્ડિયામાં લાવશે. અત્યારે આપણે વી આર બાઇંગ ઓઇલ, અને એ ઓઇલમાં સૌથી મોટો ડોલર્સ બહાર જઈ રહ્યો છે. એ ડોલર્સ બહાર જવાના કારણે આપણે ડોલર્સની ડિમાન્ડ આપણા ત્યાં ખૂબ વેક્યુમ થવાના કારણે એ ડોલર ધીરે 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 વધારે ને વધારે મજબૂત થઈ રહ્યો છે. એની સામે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું એક વિઝન છે કે જેટલી વધારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જો આપણે ખરીદીએ તો એક તો તમારી પાસે સોલર છે, એ તમે સોલરથી પ્રોડ્યુસ કરો ને એ પ્રોડ્યુશન નીચે ચાર્જર લગાડીને તમારી ગાડી ચાર્જ કરી લો તો તમારા દેશમાંથી કરોડો રૂપિયાના જે ડોલર્સ બહાર જઈ રહ્યા છે એ અટકશે. જો આ ડોલર બહાર જતાં અટક્યા અને માય ફ્રેન્ડ્સ તમારો ટ્રેડ મેક્ઝિમમ રૂપીઝમાં થયો તો 101% એવું થઈ શકે કે $1 બરાબર ₹1 ઓર ₹1 ઇઝ ઇક્વલ ટુ $5 પણ હોઈ શકે. માટે આ વિઝનરી વડાપ્રધાને જે હાકેલ કરી છે કે ધીરે ધીરે કરતાં તમે આ એનર્જીમાં ઇથેનોલ એડ કરો, આ એનર્જીમાં ઇલેક્ટ્રિક કાર એડ કરો, તમે આ એનર્જીની અંદર અત્યારે એવી કોઈ એક બ્રાન્ડ મારુતિ છે કે કોઈ એક બ્રાન્ડ છે જેને એવી કાર બનાવી છે કે જેની અંદર પેટ્રોલ અને એ બેટરી એ બંનેથી 27થી 30 કિલોમીટરની એવરેજ આપતી કારો નીકળી છે કે જેમાં 50 લીટરની ટાંકી તમે ભરાવો તો લગભગ એ 1500 કિલોમીટર સુધી એ કાર રન થશે. જો આવી રીતે પણ આપણે આ ફ્યુલને બચાવ્યું તો એ ફ્યુલ જે ડોલર સ્વરૂપે બહાર જઈ રહ્યું છે, જો એ આપણી ફોરેન કરન્સી બચશે અને આપણું એ રિઝર્વ બચશે તો ડેફિનેટલી તમારો રૂપિયો સ્ટ્રોંગ થશે. સો ધીસ ઇઝ ધ વે યુ કેન સ્ટ્રોંગ યોર મની. તમે મજાકના ફોર્મમાં ભગવાનના ફોટા કે લક્ષ્મીજીના ફોટા, કદાચ એમને આ નહીં ખબર હોય કે આપણા દેશમાં રૂપિયાને લક્ષ્મીજી જ કહેવામાં આવે છે, એના માટે ફોટો લગાવવાની જરૂરિયાત નથી. પણ હા, એમને એટલા માટે લગાવવો પડે કે એમના જે વાણી વર્તન છે, એમના જોડે રહેતા બીજા નેતાઓનું જે વાણી વિલાપ છે એટલો ગંદો છે. ખરેખર તો એમને બાકીનો સમય એ લોકોની વિચારસરણી સુધારવામાં નાખવો જોઈએ. આ દેશ ભારતીય સંસ્કૃતિ માટે કે ભારતના મંદિરોના પુનરુદ્ધાર માટે કે હિન્દુ ધર્મ માટે જે કાર્ય આજે નરેન્દ્રભાઈના આ યુગમાં થઈ રહ્યું છે, મારી દૃષ્ટિએ કદી પાસ્ટમાં પણ થયું નથી. આટલા વર્ષો સરકાર રહી કોઈએ કર્યું નથી અને ભૂતો ન ભવિષ્યથી ન ભવિષ્યમાં પણ આટલું કોઈ સારું કામ થાય. એટલે હિન્દુ ધર્મ માટેનું એક અદ્ભુત કામ થઈ રહ્યું છે. ત્યાં ખાલી એમને દિલ્હી સાફ કરવાનું છે, બાકી પંજાબની હાલત તો લથડિયા ખાતી જોઈ જ લીધી છે. એમાં તો શું થશે હવે પંજાબ જાણે, પણ દિલ્હી સાફ કરી દે અને યમુનાને યમુના બનાવે એટલું કાર્ય કરે ને તો ઘણું છે. હું મારી આ વાત સાથે, આ એક આખા વિચાર સાથે આપ સર્વે સમક્ષ આ વાત મૂકું છું. આશા રાખું કે આપણે ઘણી વખત એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે ફલાણા એક ઉદ્યોગપતિને કોઈ ફેવર થયું, ફલાણા ઉદ્યોગપતિને ફેવર થયું. મિત્રો, આવી કંપનીઓને લઈને અમેરિકા અત્યારે વર્લ્ડની જાયન્ટ ઇકોનોમી બની છે. માટે આ જ લોકોને જો તમારા જ અન્ય રાજ્યોની અંદર બહુ જ સારી રીતે એમને રાજ્યાશ્રય મળતો હોય અને એમની તમારા જીતેલા રાજ્યોમાં લોકો એને આવકારતા હોય તો તમારે સમજવું રહ્યું કે આ એ સાચી ઇકોનોમી પોલિસી છે, આ સાચા બિઝનેસ હાઉસીસ છે. આમના ગ્રોથમાં સમગ્ર ભારતનો ગ્રોથ છે. નરેન્દ્રભાઈના વિચારસરણી અને વિઝનની હેઠળ આવી જો 500થી 1000 કંપનીઓ
પોતાની અંડરમાં બીજી 500 કંપનીઓ 1000 કંપનીઓ સાથે જો બની જાય તો આ રૂપિયો એ વર્લ્ડની મોટામાં મોટી કરન્સી બને. આ મારું એક વિઝન છે. એ સાથે હું આપને નવું વર્ષ ખૂબ સારું રહે. આપ સર્વેને જય ભારત, વંદે માતરમ. મારી આ વાત સાથે હું વિરમું છું. હું દર્શક ત્રિવેદી ફરી એકવાર આપ સમક્ષ એક નવી વાત સાથે હાજર થઈશ. ફરી એકવાર આપ સર્વેને જય ભારત, વંદે માતરમ, હર હર મહાદેવ.